નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચારોદરા. આવતીકાલે એટલે કે લગભગ 9 જુલાઈએ દેશ બંધ છે. હું કદાચ વાત કરી રહ્યો છું, તમને કદાચ પ્રશ્ન થશે કે હું શેની વાત કરી રહ્યો છું. તો કર્મચારીઓ જેટલા પણ છે એ હડતાલ ઉપર જઈ રહ્યા છે. 25 કરોડ કરતા પણ વધારાના જેટલા પણ કર્મચારીઓ છે એ હડતાલ ઉપર છે. એમાંથી મોટા ભાગના બેંકના કર્મચારીઓ પણ છે. ત્યારે શેની છે હડતાલ એ જાણવા માટે આજે આપણી પાસે એક સ્પેશિયલ ગેસ્ટ છે. જે સ્પેશિયલ ગેસ્ટ છે એમનું નામ છે જનકભાઈ. જનકભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. જે જનકભાઈની વાત કરી રહ્યો છું તેઓ મહાગુજરાત બેંક એસોસિએશનના જનરલ સેક્રેટરી છે. એટલે તમને સમજી શકાય છે કે તેમની પાસે નોલેજ પણ છે અને આપણને પૂરી માહિતી પણ આપશે. જનકભાઈ, સૌથી પહેલા જ પ્રશ્ન પૂછી લઈશ કે આ 25 કરોડ લોકો શા માટે થઈને હડતાલ ઉપર છે? મુખ્ય મુદ્દો એ છે કે હાલની સરકારની કર્મચારીઓ અને કામદાર વિરોધી નીતિ છે અને બરાબર. આ નીતિના અંતર્ગત સરકાર લેબર કોડ્સમાં એટલે કે મજૂર કાયદાઓમાં એવા સુધારા કરવા માંગે છે જેમાં સરકારનો એક સિદ્ધાંત છે ઇઝ ટુ ડુ બિઝનેસ. એટલે બિઝનેસ તમે લોકો ઇઝીલી કરી શકો. બિઝનેસ ક્યારે ઇઝીલી કરી શકો કે જ્યારે તમે કર્મચારીઓ અને કામદારોનું શોષણ કરો ત્યારે બિઝનેસ ઇઝીલી કરી શકો. એમાં ઓકે. એક કાયદો એવો છે કે 300 થી ઓછા કર્મચારીઓ હોય એવા માલિકો એ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કરી શકે. અત્યારે મિનિમમ વેજનો કાયદો ચાલે છે, મનરેગા ચાલે છે, પણ એ મિનિમમ વેજ કોઈ કર્મચારીઓ કામદારોને ચૂકવાતું નથી. એના માટેની પણ અમારી ખાસ માગણી છે. આ ઉપરાંત બેંક કર્મચારી તરીકે બેંકોમાં કેટલા સમયથી ભરતી થતી નથી. એની સીધી અસર બે લોકો પર પડે છે, એક તો કર્મચારીઓ પર ને બીજી ગ્રાહકો પર. કારણ કે ગ્રાહક જ્યારે બ્રાન્ચમાં જાય કોઈ પણ બેંકમાં ત્યારે એક જ વિન્ડો ચાલુ હોય, એ વિન્ડો પર લાંબી લાઈન હોય, ગ્રાહકોને પુષ્કળ મુશ્કેલીઓ થાય, ગ્રાહક સેવાઓ કથળે, ગ્રાહકોની ફરિયાદો વધે, કર્મચારી પર પણ માનસિક રીતે કામનું ભારણ વધી જાય. એટલે અમે માગણી કરીએ છીએ કે બેંકોમાં લગભગ છેલ્લા 4 વર્ષમાં 2 લાખ ક્લાર્કોની જગ્યાઓ ખાલી પડી છે અને 1 લાખ પ્યુનની જગ્યાઓ ખાલી પડી છે. એ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. બીજું કે સરકારે જે નવા કર્મચારીઓ છે એ લોકો માટે ન્યૂ પેન્શન સ્કીમ દાખલ કરી છે. અમે ડિમાન્ડ કરીએ છીએ કે બધાને ઓલ્ડ પેન્શન સ્કીમ, કારણ કે ન્યૂ પેન્શન સ્કીમ ઇઝ નથિંગ બટ ઇટ્સ એન ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ. એટલે મારી જે 60 વર્ષ પછીની મૂડી છે એ પણ શેર માર્કેટમાં રોકાણ થયા મુજબ મને વળતર મળે એ મને મંજૂર નથી. એના માટે મને ફિક્સ વળતર નક્કી થવું જોઈએ. એટલે એ લોકોને જૂના પેન્શન સ્કીમની લાભ મળે. બીજું એક ખાસ મહત્વનું કે નેશનલાઇઝ બેંકોમાં હવે હમણાંથી કેટલાક સમયથી ચાર્જીસ વસૂલ કરવામાં આવે છે. મિનિમમ બેલેન્સ ચાર્જીસ, ચેકબુક ચાર્જીસ. જ્યારે નેશનલાઇઝ બેંકોનો આશય ખાસ કરીને નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કે એમાં પ્રોફિટ એ મહત્વનો મુદ્દો નથી. પ્રોફિટ થવો જોઈએ પણ મહત્વનો મુદ્દો નથી. એ સંજોગોમાં નેશનલાઇઝ બેંકોએ સામાન્ય લોકો માટે, ગરીબ લોકો માટે, જે લોકો સમાજના નીચલા સ્તરના લોકો છે એ લોકો માટે કામ કરવાનું હોય ત્યારે નેશનલાઇઝ બેંકોમાં આવા કોઈ પણ ચાર્જીસ ન લેવા જોઈએ એવી અમારી ખાસ ડિમાન્ડ છે. આ બધી જ માંગણીઓને લઈ અને દેશભરના 4 લાખ બેંક કર્મચારીઓ આવતીકાલે હડતાલ પાડશે. ગુજરાતમાં 20,000 કર્મચારીઓ જોડાશે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાયની તમામ 12 રાષ્ટ્રીયકૃત બેંકો, ગુજરાતમાં ફેડરલ બેંક, આઈડીબીઆઈ, કરુર વૈશ્ય બેંક અને કર્ણાટક બેંક જેવી પ્રાઇવેટ બેંકો પણ જોડાશે. એટલે ગુજરાતમાં લગભગ 20,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાશે. આ હડતાલના કારણે ગુજરાતમાં લગભગ 15,000 કરોડના જે વ્યવહારો થાય છે, જે ક્લિયરિંગ, કેશ, આરટીજીએસ, એનઈએફટી, એને અસર પડશે. બરાબર. સાથે બીજો પ્રશ્ન પૂછી લઈશ કે હડતાલનો મતલબ બધું જ બંધ રહેશે એવું કહેવા માંગો છો કે ખાલી માત્ર વિરોધ છે? હડતાલમાં એવું છે કે બેંક કર્મચારીઓમાં બેંકોમાં 3 પ્રકારનો વર્ગ હોય છે. એક પ્યુનનો હોય છે, એક ક્લેરિકલ વર્ગ હોય છે અને બીજો ઓફિસરોનો હોય છે. ઓફિસરો આ હડતાલમાં નથી જોડાયા, પણ ક્લેરિકલ વર્ગ એટલે કે જે કેશની લેવડ દેવડ, ક્લિયરિંગના ચેકોનું આવન જાવન કે એનઈએફટી કે આરટીજીએસ કરવા માટે જે સિસ્ટમમાં એન્ટ્રી કરવાની હોય એ કામ બધું જ બંધ રહેશે. કારણ કે ઓફિસરોએ ભલે હડતાલમાં નથી જોડાયા પણ એ લોકોએ નૈતિક ટેકો જાહેર કર્યો છે. એ લોકોએ કહ્યું કે અમે તમારું કોઈ કામ એ દિવસે અડીશું નહીં. એટલે લગભગ બરાબર. બેન્કિંગ વ્યવહારો બધા ઠપ થઈ જશે. આની સાથે સાથે હજી એક પ્રશ્ન પૂછી લઈશ તમને. મિનિમમ વેજીસની વાત કરી રહ્યા છો કે ઘણા બધા મજૂરોને નથી મળી રહ્યું, તો મનરેગાની વાત કરી રહ્યો છો તો કોંગ્રેસની સરકાર વખતનું છે આ બધી વસ્તુ.
તો આ તો બરોબર. કેટલાય સમયથી ચાલી રહ્યું છે, તો હવે જ કેમ આ બધું જ તમે આંદોલન કરવા માંગો છો? તમે બહુ સારો સવાલ કર્યો છે, કારણ હમ, કે અમારું આ આંદોલન કોંગ્રેસ કે ભાજપ કોઈ પણ સરકારની વિરુદ્ધમાં નથી. અમે માત્ર કર્મચારીઓની માટે આ હડતાલ કરી રહ્યા છીએ. હમ, કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ મિનિમમ વેજ માટે અમે હડતાલ પાડી હતી. હમ, ચિદમ્બરમ સામે અમે સૂત્રો પણ પોકારેલા છે. એટલે એવું હમ, નથી કે આ સરકાર સામે જ અમે કરીએ છીએ. બંને હમ, સરકાર અને બંને સરકારો હંમેશા કામદાર કર્મચારીઓની વિરુદ્ધની જ રહી છે. એટલે અમે 1990 થી જ્યારથી લિબરલાઇઝેશનની પોલિસી મનમોહન સિંઘે દાખલ કરી હતી, હમ, ત્યારથી હડતાલોની પરંપરા સર્જી છે અને જે આજ હમ, સુધી ચાલુ રહી છે અમારી. એટલે હમ. સરકાર આ હોય કે પેલી એ અમને ફરક પડતો નથી. બરાબર છે. અને જેની વાત કરી રહ્યા છો, આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી અત્યારે. પણ હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે કારણ કે આંદોલન તમે કરી રહ્યા છો, વિરોધ કરશો, પરંતુ એનું કઈ ફળ મળશે તમને એવું લાગી રહ્યું છે? ચોક્કસ ફળ કારણ કે મળશે. કારણ કે એની કારણ પાછળ હું કારણ તમને રીઝન કહી દઉં. કારણ કે આંદોલન તો ઘણા બધા થઈ રહ્યા છે. કારણ કે તમે જે મોટિવથી કામ કરવા માંગો છો, વિરોધ કરવા માંગો છો, એ બહુ જ સારી વાત છે. પરંતુ તમને ક્યાં સુધી લાગે છે કે સરકાર તમારી વાત માનશે? ખૂબ મહત્વની વાત એ છે કે હમ, ઘણા બધા આંદોલનો થાય છે. તમે જે વાત કરી, પણ એ બધા આંદોલનો પાછળ મોટાભાગે રાજકીય પાર્ટીઓ કે રાજકીય નેતાઓ કે રાજકીય હમ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય છે. હમ, અમારે કોઈ ઇલેક્શન લડવાના નથી, કોઈ સીટ હમ, જોઈતી નથી, કોઈ પ્રધાન પદું અમારે જોઈતું નથી. કારણ કે હમ, મોટાભાગના લોકો આંદોલનો કરીને પ્રધાન બની ગયા છે. અમારે એ બધું જોઈતું નથી. એટલે હમ, અમને આશા છે કે અમારું આંદોલન 100% સફળ થશે. અને અમે ભૂતકાળમાં પણ આ વસ્તુ સાબિત કરી ચૂક્યા છે કે અમારા આંદોલનોના કારણે સરકારના ઘણા નિર્ણયોમાં એ લોકોને ફેરફારો કરવા પડ્યા છે. હું તમને જે બરાબર. વાત કરું, મજૂર કાયદામાં સુધારા કરીને 4 લેબર કોડ કરવા માંગે છે, પણ કેટલાય હમ, સમયથી અમે આંદોલન કરીએ છીએ, જેથી સરકાર હજુ એને અમલમાં મૂકી શકી નથી. હમ, બરાબર. અ, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. 25 કરોડની વાત કરી રહ્યા છો કે દેશભરમાં 25 કરોડ જેટલા પણ કર્મચારીઓ છે એ કાલે હડતાલ ઉપર ઉતરશે. મને ખાલી એક બેંક સિવાયના બાકીના કેટલા એવા છે કે જે બધું વસ્તુ બંધ કરશે? મને ખાલી નામ આપી હવે દેશો, થોડાક જેટલા એમાં નામ તમને યાદ આવે. હું તમને પહેલા ભારતના એટલે કે ઇન્ડિયા લેવલની વાત કરું તો હમ, બેંક કર્મચારીઓ, ઇન્સ્યોરન્સ હમ, જેમાં હમ, એલઆઈસી, જીઆઈસી, ન્યૂ ઇન્ડિયા, એટલે હમ, સરકારની બધી જ ઇન્સ્યોરન્સ કંપનીઓ એમાં આવી જાય છે. હમ, એ લોકો હમ, દેશભરમાં હડતાલ પાડશે. આ ઉપરાંત હમ, કેટલાક રાજ્યોમાં પરિવહનના એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ હડતાલ પર છે. હરિયાણા અને હમ, પંજાબમાં ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાવાના છે. એટલે હમ, જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રકારના લોકો, આ ઉપરાંત ઘણા પબ્લિક સેક્ટર જેવા કે હમ, ભેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, હમ, એ બધાના કર્મચારીઓ પણ જોડાવાના છે. કેટલીક પ્રાઇવેટ કંપનીઓ જેવી કે મારુતિ, એ બધાના કર્મચારીઓ પણ જુદા જુદા રાજ્યોમાં જોડાવાના છે. આ હમ. ઉપરાંત ગુજરાતનું આપણું સૌથી મોટું એક ઓર્ગેનાઇઝેશન છે સેવા, સેલ્ફ એમ્પ્લોયડ વિમેન ઓર્ગેનાઇઝેશન એસોસિએશન, એની હમ. બહેનો પણ હડતાલમાં જોડાવાની છે. એટલે જુદા જુદા ક્ષેત્રના લોકો જુદી જુદી જગ્યાએ જ્યાં પ્રભુત્વ ધરાવે છે ત્યાં હડતાલ પર જોડાવાના છે. બરાબર છે ઝડપભાઈ, તમે આખું જે ડિટેલ્સ વાત કરી એ પ્રમાણે તો હવે આવતીકાલે કદાચ સરકારને પણ વિચારવું પડશે કે આગળ શું કરવાનું છે. જનકભાઈ, તો વીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.